સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ નામ લીધા સિવાય પાટીદાર સામાજિક નેતા વિરુદ્ધ કરેલા શાબ્દિક વાર બાદ હવે પાટીદાર સમાજના આગેવાન પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પલટવાર કર્યો છે। સત્તાના મદનો રાજા રાવણનો પણ નથી રહ્યો તે ધ્યાન લઈને હાકલા પડકાર કરવા જોઈએ તેવી પીપળિયાએ પોસ્ટ કરી છે। આ સાથે જે રાજકીય તાકાત ધરાવતા હોય તો સમાજે શું તમારાથી ફાટી મરવાના લખાણ સાથે આ પોસ્ટ કરી છે। અને એટલું જ નહીં, જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફાટીદાર બની જાય છે। આ પોસ્ટ કરીને પીપળિયાએ એ સ્પષ્ટ કર્યું કે તેઓએ આ તમામ લખાણ સમાજના સામાજિક નેતા માટે નહીં પરંતુ શાસક પક્ષમાં રહેલા રાજનેતા માટે લગાવ્યા છે। તો હાલ આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા જોડાઈ ચૂક્યા છે। પરસોત્તમભાઈ, આપે એક બાદ એક 3 જેટલી પોસ્ટ કરી છે, આપની પ્રતિક્રિયા? જી, કોઈ પણ રાજકીય હસ્તીઓએ સમાજને દબાવવો જોઈએ નહીં કે સમાજના શ્રેષ્ઠીઓને દબાવવા જોઈએ નહીં। મારી દ્રષ્ટિએ સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે। રાજકીય અસ્તિત્વ થકી ક્યારેય સમાજ હોતો નથી। એટલે વારંવાર એક સમાજમાં ભાગલા થાય એવા પ્રવચનો કરવા અને વારંવાર પડકાર કરવો એ મારી દ્રષ્ટિએ યોગ્ય કહેવાય નહીં। સમાજ શ્રેષ્ઠીઓ સાથે આડકતરી રીતે પણ કરવો યોગ્ય ગણાય નહીં। સમાજ છે એ સર્વોપરી હોય છે। સમાજ થકી રાજકીય અસ્તિત્વને વિકસિત થતું હોય છે, એ પણ ભૂલવું જોઈએ નહીં। બાકી રહી વાત વિરોધની, તો સમાજ વચ્ચે ક્યારેય વિરોધ હતો નહીં, છે નહીં, રહેશે નહીં। કોઈ એક બે વ્યક્તિઓ છે એ આ રીતે પોસ્ટ કરે એનાથી એવું થઈ જતું નથી કે સમગ્ર સમાજ છે એમાં બે ભાગલા છે, એવું નથી। સમાજ એક જ છે, પણ આવી પોસ્ટથી દૂર રહેવું જોઈએ, આવા લલકારથી દૂર રહેવું જોઈએ। એક રાજકીય ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા હોય ત્યારે સંયમ જાળવવો જોઈતો હતો, તે જાળવવામાં નિષ્ફળ ગયા છે। પરસોત્તમભાઈ, આપ કોને, જયેશભાઈ રાદડિયાને કહેવા માંગો છો? ચોક્કસ જયેશભાઈને જ કહેવા માંગુ છું, એમાં બે મત નથી। કારણ કે એ જ બોલે છે અને વારંવાર નામ વગર બોલી અને ઉશ્કેરણી કરે છે। એટલે મારી દ્રષ્ટિએ આવી ઉશ્કેરણી એ કક્ષાએથી થવી જોઈએ નહીં। સમાજ શ્રેષ્ઠીઓ તરફથી કોઈ ઉશ્કેરણીજનક પોસ્ટ આવી હોય કે કોઈ ઉશ્કેરણીજનક બાઇટ આવી હોય તો આપ મને એક બાઇટ બતાવો કે જેને રાજકીય પક્ષો ઉપર ટિપ્પણી કરી હોય, કોઈ રાજકીય પક્ષોનો વિરોધ કર્યો હોય કે કોઈ રાજકીય પક્ષોને ઉતારતી પાડતી ટિપ્પણી કરી હોય। જ્યારે આવી ટિપ્પણી ન કરે ત્યારે એ સમાજ શ્રેષ્ઠીઓને ટોળકી કહેવી એ મારી દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ બાબત કહેવાય। ટોળકી શબ્દ વાપરવો શ્રેષ્ઠીઓની બાબતમાં એ ન વાપરવો જોઈએ, અને એનાથી સમાજ ભારે દુઃખી છે કે સમાજ શ્રેષ્ઠીઓને ટોળકી કહેવી એ અયોગ્ય કહેવાય। તો પરસોત્તમભાઈ, આપને શું લાગી રહ્યું છે કે કયા પ્રકારે હવે આનું નિવારણ લાવવાની જોઈએ, આ વિવાદનું નિવારણ લાવવું હવે શક્ય બની રહ્યું છે? નિવારણ તો પોતાની માનસિકતાઓ અને વંચકો સુધારવી જોઈએ। નિવારણ આપોઆપ છે। આ કોઈ સમાજ વચ્ચેનો વિવાદ છે જ નહીં, આ એમનો વિવાદ છે અને એમને મારી દ્રષ્ટિએ આવા નિવેદનથી દૂર રહેવું જોઈએ। એટલે આવા નિવેદનો કરવાનો છે। વારંવાર જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે લલકાર કરવો એ મારી દ્રષ્ટિએ બરાબર ન કહેવાય। એ ઉચ્ચ રાજકારણી છે અને એમના ફાધર પણ એક સમાજ સેવક હતા અને ખૂબ સમાજની સેવા કરી છે, ત્યારે એમની પણ પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તેવું મારી દ્રષ્ટિએ થવું જોઈતું હતું। અને બધી જગ્યાએ લલકાર કરીને રાજકારણ થઈ શકે નહીં। સૌમ્યતા આવી જોઈએ, સંયમતા દાખવવી જોઈએ, એ દાખવવામાં નિષ્ફળ ગયા છે। પરસોત્તમભાઈ, તમને શું લાગે છે કે આ જયેશભાઈનો ઇશારો કોના તરફ હોય? શું ખોડલધામના નરેશ પટેલ તરફ ઇશારો હતો? સમાજ શ્રેષ્ઠી તરફ ઇશારો છે અને ઇનડાયરેક્ટ રીતે આખું સમાજ જાણે છે કે નરેશભાઈ તરફ એનો ઇશારો હોય। ત્યાં ઇનડાયરેક્ટલી બધાને ખબર છે, આપને પણ ખબર છે, આપ આનાથી ક્યાં જાણશો, પણ આ રીતે ન હોવું જોઈએ।
સાથે બેસીને જે કાંઈ હોય અને આ વડીલો છે સમાજમાં ઘણા શ્રેષ્ઠીઓ છે એમને સાથે રાખીને નિરાકરણ લાવવું જોઈતું હતું, પણ આ લડતને તમે શેરીમાં લઈ જાઓ એ બરાબર ન કહેવાય. જી પરસોત્તમભાઈ, આ પહેલા પણ જયેશ રાદડિયા આ પ્રકારની વાત કરી ચૂક્યા, હવે ફરી એક વખત આ પ્રકારની વાત કર્યા છે, તો આપને શું એવું લાગી રહ્યું છે કે હવે આ સમાજ અને રાજકીય આ બંને ક્ષેત્રના જે નેતાઓ છે તેમને સાથે બેસી અને નિવેડો લાવવાની જરૂર છે? લાવવો જોઈએ, હું તો કહું છું લાવવો જોઈએ, અને સમાજ શ્રેષ્ઠીઓ પણ આગળ આવવું જોઈએ કે એમને સમજાવે કે કોઈ પણ નિવેદન કરતા પહેલા સંયમ જાળવવો જોઈએ. જી પરસોત્તમભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો પાટીદાર આગેવાન પરસોત્તમભાઈ પીપળિયાએ રાદડિયા પર પ્રહાર કર્યા છે અને આ સાથે જ તેમણે કહ્યું છે કે સમાજના નેતા પર વાર કરનાર રાદડિયા પર પીપળિયાએ શાબ્દિક પ્રહાર કર્યા છે. હાલ આપણી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ, જે પ્રકારે પરસોત્તમ પીપળિયા એક બાદ એક પોસ્ટ કરી અને તેમણે એ પ્રકારની વાત કરી છે કે રાજકીય નેતા છે જેમણે આ સમાજ શ્રેષ્ઠીઓ વિશે આવું ના બોલવું જોઈએ અને નિવેડો લાવવા માટેના પ્રયાસ કરવા જોઈએ, આપની પ્રતિક્રિયા? જો બેન, તમામ યુવાનો, સમાજના આગેવાનો અને સમાજ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ એવું ઈચ્છી રહ્યો છે કે જયેશભાઈના નિવેદનોમાં ક્યાંક જો રાજકીય કે સામાજિક કે કોઈ પણ જાતની અડચણ ઉભી થતી હોય તો એનો ઉકેલ લાવવા માટે જયેશભાઈ પોતે પણ સક્ષમ છે અને સમાજ એવડો મોટો સક્ષમ છે કે સમાજની વચ્ચે પ્લેટફોર્મ પર વાતચીત થાય તો 100% ઉકેલ આવી જાય. પરંતુ છેલ્લા 5 વર્ષથી જે વાત થઈ રહી છે તેમાં ઉકેલ આવવાના બદલે વિવાદ ઉભો થતો જાય એવા પ્રશ્નો ઉભા થયા છે. જયેશભાઈ પાટીદાર સમાજના એક સારા એવા અને વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર તરીકે જે નામના ધરાવે છે તેને લઈને જયેશભાઈ માટે આ સામાન્ય બાબત છે, પરંતુ વારંવાર આ વાત કરવાથી સમાજમાં કોઈ કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. એટલે જયેશભાઈની પરસોત્તમભાઈ પીપળિયાએ જે વાત કરી છે એ વાતને હું સમર્થન આપું છું કે સમાજના એક સારા પ્લેટફોર્મ ઉપર આ વાતચીત થાય અને લોકો સાથે વાતચીત થાય અને ઉકેલ આવે. વારંવાર વાત કરવાથી કોઈ એનો ઉકેલ આવતો નથી અને સત્યથી હંમેશા નજીક જવું જોઈએ. આ સાથે જ જે પ્રકારની વાત પરસોત્તમભાઈએ પણ કરી છે કે જયેશ રાદડિયા છે એ સમાજને ઉશ્કેરવાનો આ પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે અને જે સમાજના શ્રેષ્ઠીઓ છે તેમના તરફ આંગળી ચીંધી રહ્યા છે. પ્રશ્ન ત્યાંથી જ ઉભો થાય છે કે રાજકીય પરિક્ષેપમાં કહી રહ્યા છે કે સામાજિક પરિક્ષેપમાં કહી રહ્યા છે એ જયેશભાઈ રાદડિયા જેનો ખુલાસો કરી શકે. કોઈ પણ સમાજ શ્રેષ્ઠી હોય, કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય કે કોઈ પણ વર્ગના કામ કરતા લોકો હોય, એની સાથેનો વિવાદ એ રાજકીય રીતે ન હોવો જોઈએ અને સામાજિક રીતે હોય તો એનો ઉકેલ પણ લાવવો જોઈએ. દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો આ પ્રકારના વિવાદનો રાજકીય અને સામાજિક રીતે ઉકેલ લાવવો હવે જરૂરી બન્યો છે, આ વાત દિનેશભાઈએ કરી છે. પરસોત્તમ પીપળિયા કે જેમને જયેશ રાદડિયા પર પ્રહાર કરતી 3 અલગ અલગ પોસ્ટ કરી છે અને આ સાથે જ શાબ્દિક પ્રહાર પણ તેમણે કર્યા. આવો સાંભળી લઈએ કે જયેશ રાદડિયાએ જે સમૂહ લગ્નોત્સવ દરમિયાન જે નિવેદન આપ્યું હતું તેમાં તેમણે શું કહ્યું હતું. અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું, કે જે મિત્રો રાજનીતિની અંદર નથી જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે. એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે. મારે જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે.